બળ સદિશ F 3i પ્લસ 4j માઇનસ k એકમ અને સ્થાનાંતર સદિશ T 5i પ્લસ 4j પ્લસ 3k એકમ વચ્ચેનો ખૂણો શોધો. એટલે કે આપણને ફ્રેન્ડ્સ F અને D વચ્ચેનો ખૂણો શોધવો છે. તો સદિશ F અને સદિશ D આપેલા છે. આપણે સદિશ F અને D વચ્ચેનો ખૂણો શોધવો છે. આગળ તથા F ના D પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. F નો D પરનો પ્રક્ષેપ એટલે શું થયું? F cos θ. રાઈટ, ચોથા ચેપ્ટરમાં આપણે વાત કરી હતી પ્રક્ષેપ વિશે કે અહીંયા શું કહે છે, જો A નો B પરનો પ્રક્ષેપ કહેતો A cos θ. રાઈટ, આપણે ભણ્યા હતા. તો અહીંયા F નો D પરનો પ્રક્ષેપ કહે છે એટલે શું આવશે ફ્રેન્ડ્સ? F cos θ. તો ફ્રેન્ડ્સ સદિશ F અને સદિશ D આપણને આપ્યા છે. આપણને એવું કહે છે કે F અને D વચ્ચેનો ખૂણો θ શોધો અને બીજો F નો D પરનો પ્રક્ષેપ એટલે કે F cos θ શોધો. તો આપણને બે સદિશ આપ્યા છે. એ બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવાનો કે તો આપણને સૂત્ર ખબર જ છે ઓલરેડી કે સદિશ F ડોટ સદિશ D બરાબર શું થાય? FD cos θ. રાઈટ, કાર્યનું સૂત્ર છે જે આપણને ઓલરેડી ખબર છે કે સદિશ F ડોટ સદિશ D બરાબર શું થાય? FD cos θ. આપણે બે સદિશ વચ્ચેનો ખૂણો θ શોધવો છે તો cos θ ને સૂત્ર કરતા બનાવીએ તો cos θ બરાબર શું થશે? સદિશ F ડોટ સદિશ D upon FD. તો આ તો શું થયું? સદિશ F ડોટ સદિશ D. તો સદિશ F અને સદિશ D ની કિંમત ખબર છે તો આપણે એ બેનો કેવો ગુણાકાર કરવાનો? અદિશ ગુણાકાર. ડોટ છે ભાગ્યા F અને D એટલે છેદમાં એનું મૂલ્ય. આ તો આપણે ચોથા ચેપ્ટરમાં ભણ્યા છીએ કે cos θ બરાબર સદિશ F કેટલા? તો 3i પ્લસ 4j માઇનસ 5k ડોટ સદિશ D એટલે કેટલા? 5i પ્લસ 4j પ્લસ 3k છેદમાં F અને D નું મૂલ્ય. તો આપણને ખબર છે F નું મૂલ્ય લખવું હોય તો વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ. તો F એટલે કેટલા છે? જો 3i એટલે x ઘટક 3 નો વર્ગ પ્લસ y ઘટક 4 તો પ્લસ 4 નો વર્ગ પ્લસ z ઘટક -5 તો -5 નો વર્ગ. તો F નું મૂલ્ય થઈ ગયું વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ ઇન્ટુ D નું મૂલ્ય. તો D નું મૂલ્ય લખવું હોય તો વર્ગમૂળમાં x ઘટક તો x ઘટક શું છે સદિશ D નો? 5 તો 5 નો વર્ગ વત્તા y ઘટક 4 તો 4 નો વર્ગ વત્તા z ઘટક 3k એટલે 3 નો વર્ગ. રાઈટ, તો આ તો આપણે જે ચોથા ચેપ્ટરમાં ભણ્યા એ જ છે, ખાલી સૂત્ર આ ચેપ્ટરનું આવે. રાઈટ, તો જો cos θ બરાબર શું થશે ફ્રેન્ડ્સ? તો અદિશ ગુણાકાર છે તો અદિશ ગુણાકારમાં શું કીધું હતું? I નો I સાથે થાય, j નો j સાથે અને k નો k સાથે. કેમ? યાદ કરો I ડોટ I, j ડોટ j, k ડોટ k 1 અને ij, jk અને ki નો અદિશ ગુણાકાર 0. તો આપણે I નો I સાથે ગુણાકાર કરો તો I નો I સાથે તો 3i અને અહીંયા 5i તો 3 5 15. j નો j સાથે તો અહીંયા +4j +4j તો ચોકે ચોકે 16 વત્તા વત્તા વત્તા. અહીંયા જો z ઘટક k નો k સાથે તો ઓછા અને અહીંયા વત્તા તો ઓછા વત્તા ઓછા અને 5 તરી 15 ભાગ્યા વર્ગમૂળમાં એ કેટલા થશે? 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 ઓછા 5 નો વર્ગ 25 ઇન્ટુ અહીંયા 5 નો વર્ગ 25 વત્તા 4 નો વર્ગ 16 વત્તા 3 નો વર્ગ 9. અહીંયા જો આ 15 તો કેન્સલ તો શું થશે ફ્રેન્ડ? 16 ભાગ્યા અહીંયા આગળ 16 ને 9 25 25 વત્તા 25 50 તો વર્ગમૂળમાં 50 ઇન્ટુ અહીંયા પણ વર્ગમૂળમાં 50 તો વર્ગમૂળમાં 50 ઇન્ટુ વર્ગમૂળમાં 50 એટલે કેટલા થાય? 50 જ થશે. તો
તો બરાબર શું થશે 16 ભાગ્યા 50. તો આપણને cos θ કેટલા મળ્યા? તો cos θ બરાબર 16 ભાગ્યા 50. તો θ લખવા હોય તો cos જમણી બાજુ જાય તો θ બરાબર શું થશે? cos ઇન્વર્સ 16 ભાગ્યા 50. તો આ આપણે શું શોધી દીધું? બે સદિશો સદિશ f અને સદિશ d વચ્ચેનો ખૂણો. એ પછી શું શોધવું છે? f નો d પરનો પ્રક્ષેપ એટલે કે f cos θ. તો f એટલે બળનું મૂલ્ય. તો સદિશ f નું મૂલ્ય લખીએ તો શું થશે? વર્ગમૂળમાં x ઘટક એટલે 3 નો વર્ગ વત્તા y ઘટક એટલે 4 નો વર્ગ વત્તા બળનો z ઘટક એટલે ઓછા 5 નો વર્ગ. તો આ f નું મૂલ્ય લખી નાખ્યું ઇન્ટુ cos θ. તો cos θ ખબર જ છે ગુણ્યા 16 ભાગ્યા 50. તો આ કેટલા થશે? વર્ગમૂળમાં 9 વત્તા 16 વત્તા 25 ઇન્ટુ 16 ભાગ્યા વર્ગમૂળમાં 16 ભાગ્યા 50. અહીંયા શું થશે? વર્ગમૂળમાં 50 તો બરાબર વર્ગમૂળમાં 50 ગુણ્યા 16 ભાગ્યા 50. તો તમે જ્યારે વર્ગમૂળમાં 50 એટલે 50 નું વર્ગમૂળ લેશો એને 16 વડે ગુણશો અને પછી જે આન્સર આવે એને 50 વડે ભાગશો તો તમને આન્સર મળશે 2.26. અરાઉન્ડ f cos θ તમને કેટલા મળી જશે? 2.26 એકમ ન્યૂટન. રાઈટ. તો આ ફ્રેન્ડ્સ સરસ મજાનો 2 થી 3 માર્કનો દાખલો. તમને બે સદિશો આપી દે અને તમને એવું કહે કે તે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધો. રાઈટ. અને f નો d પરનો પ્રક્ષેપ કે તો f cos θ અને d નો f પરનો પ્રક્ષેપ કે તો ખબર જ છે તમને શું આવે? d cos θ. રાઈટ. તો અહીંયા તો f નો d પરનો પ્રક્ષેપ કે છે એટલે f cos θ. તો જોઈએ ફરી એકવાર ફ્રેન્ડ્સ, બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવો છે તો બે સદિશનો અદિશ ગુણાકારનું સૂત્ર ખબર જ છે કે સદિશ f ડોટ સદિશ d બરાબર fd cos θ. તો cos θ બરાબર શું થાય? સદિશ f ડોટ સદિશ d ભાગ્યા fd. તો સદિશ f અને સદિશ d ની કિંમત લખી જે આપેલી છે અને બે વચ્ચે કયો ગુણાકાર? અદિશ ભાગ્યા f અને d. એટલે f અને d નું મૂલ્ય લખવાનું. તો મૂલ્ય લખવું હોય તો શું કરીએ છીએ? વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ. રાઈટ. તો f નું મૂલ્ય એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા ઓછા 5 નો વર્ગ. d નું મૂલ્ય લખવું હોય તો વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. એ પછી અદિશ ગુણાકાર કરીએ તો કોની વચ્ચે થશે? તો i નો i સાથે થાય, j નો j સાથે અને k નો k સાથે. કેમ? કારણ કે આપણે ભણ્યા હતા ચોથા ચેપ્ટરમાં કે i ડોટ i બરાબર j ડોટ j બરાબર k ડોટ k. એક પણ i નો j સાથે, j નો k સાથે, k નો i સાથે 0. તો આપણે કોની વચ્ચે અદિશ ગુણાકાર થશે? i નો i સાથે તો 3 5 15, j નો j સાથે તો 4 4 16, k નો k સાથે તો ઓછા વત્તા ઓછા વત્તા ઓછા 5 તરી 15 છેદમાં વર્ગમૂળમાં 50 વર્ગમૂળમાં 50. રાઈટ. તો 15 15 કેન્સલ તો cos θ કેટલા થશે? 16 ભાગ્યા 50. તો θ cos ઇન્વર્સ 16 ભાગ્યા 50. એ પછી f નો d પરનો પ્રક્ષેપ શોધવાનો કીધો છે તો f cos θ. f એટલે બળનું મૂલ્ય. તો ફરી એકવાર વર્ગમૂળમાં x ઘટક એટલે 3 નો વર્ગ વત્તા y ઘટક એટલે 4 નો વર્ગ વત્તા z ઘટક એટલે ઓછા 5 નો વર્ગ. cos θ શોધેલા છે 16 ભાગ્યા 50. તો આ થશે વર્ગમૂળમાં 50 ગુણ્યા 16 ભાગ્યા 50. રાઈટ. તો તમે જ્યારે ગણતરી કરશો તો તમને f નો d પરનો પ્રક્ષેપ કેટલા મળશે? 2.26 ન્યૂટન. તો ફ્રેન્ડ્સ આ આપણે શેની વાત કરી દીધી? તો ઉદાહરણનો દાખલા નંબર 1. એ પછી ફ્રેન્ડ્સ આપણે હવે જોઈએ ઉદાહરણનો દાખલા નંબર 2. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. જાણીએ છીએ આપણે અવરોધક બળ
ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે જે સામાન્ય રીતે જાણી શકાયું નથી. ધારો કે 1 ગ્રામ દળનું ટીપું, હવે રકમ શરૂ થઈ. ધારો કે 1 ગ્રામ દળનું ટીપું, તો ટીપાનું દળ m કેટલા છે? 1 ગ્રામ. કિલોગ્રામમાં ફેરવો તો ગ્રામ એટલે કિલોગ્રામમાં કન્વર્ટ કરવા તો 10 ની ઓછા 3 ઘાત. રાઈટ. આગળ 1 ગ્રામનું ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે, તો ઊંચાઈ એટલે h કેટલી છે? 1 કિલોમીટર. મીટરમાં ફેરવીએ કિલો એટલે 10 ની 3 ઘાત મીટર. રાઈટ, કારણ કે SI માં આપણે તો ફેરવવા જ પડે. તો દળ 1 ગ્રામ હતું તો કિલોગ્રામમાં ફેરવે તો 10 ની ઓછા 3. કેટલી ઊંચાઈએથી પડે છે? 1 કિલોમીટર. મીટરમાં ફેરવીશું તો 10 ની 3 ઘાત મીટર. તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે. હવે પડવાનું ક્યાં છે? વરસાદનું ટીપું ઉપરથી નીચે પડશે. તો પ્રારંભિક વેગ એનો v0 તો કેટલો હોય? પ્રારંભિક સ્થિતિમાં સ્થિર એટલે v0 તો 0. અને જમીન પર કેટલી ઝડપથી સ્પર્શે છે? તો કીધું છે 50 મીટર પર સેકન્ડ. તો ટીપાનો અંતિમ વેગ v કેટલો થશે? 50 મીટર પર સેકન્ડ. તો આપણને દળ આપ્યું છે 1 ગ્રામ. કિલોગ્રામમાં ફેરવ્યા તો 10 ની ઓછા 3 ઘાત. ઊંચાઈ આપી છે 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે, તો કિલોમીટરને મીટરમાં ફેરવીએ તો 10 ની 3 ઘાત મીટર. આગળ કહે છે 50 મીટર પર સેકન્ડની ઝડપથી જમીનને સ્પર્શે છે. તો વરસાદનું ટીપું તો ઉપરથી નીચે આવે, તો જમીનને સ્પર્શે તો 50 મીટર પર સેકન્ડ, તો એનો અંતિમ વેગ આવે. તો પ્રારંભિક સ્થિતિ તો કેવી હોય? સ્થિર. તો v0 0. રાઈટ. તો આપણને શું કહે છે? જુઓ, 1 ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે? તો પહેલું જોઈશું આપણે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. તો આનું કહી દઉં છું WG. કેમ? ગુરુત્વાકર્ષણ બળ વડે થાય છે એટલે. તો આપણે સ્થિતિ ઊર્જામાં ભણ્યા છે કે સ્થિતિ ઊર્જા દ્વારા થતું કાર્ય કેટલું હતું? mgh. તો mg એટલે વજન બળ, ગુરુત્વાકર્ષી બળ. તો ગુરુત્વાકર્ષી બળ વડે થતા કાર્યનું સૂત્ર શું થાય ફ્રેન્ડ્સ? E નું h mgh. રાઈટ. તો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય કેટલું થશે? wg બરાબર mgh. તો wg બરાબર m એટલે કેટલા? 10 ની ઓછા 3 ઘાત. g એટલે ગુરુત્વ પ્રવેગ 10, h એટલે 10 ની 3 ઘાત. તો આ -3 ને +3 કેન્સલ. તો આપણને ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય WG બરાબર કેટલા મળશે? 10 જૂલ. તો ગુરુત્વાકર્ષી બળ વડે કેટલું કાર્ય થયું? 10 જૂલ. આગળ શું કહે છે ફ્રેન્ડ્સ? બીજું, અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું હશે? તો B એવું કહે છે કે અવરોધક બળ વડે થતું કાર્ય, અને આપણે કહી દઈએ WR અવરોધક. રાઈટ. તો WR અવરોધક બળ વડે થતું કાર્ય શોધવું છે. તો ફ્રેન્ડ્સ, કુલ કાર્ય કોને લીધે થાય? વરસાદ કેમ નીચે આવે? કે છે કે ગુરુત્વાકર્ષી બળ અને અવરોધક બળની અસર હેઠળ. તો એનો અર્થ કાર્ય તો ટોટલ 2 થયા. એક તો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય અને બીજું અવરોધક બળ વડે થતું કાર્ય. ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય આપણે શોધ્યું, WG મળ્યું 10. અવરોધક બળ વડે થતું કાર્ય શોધવું છે. તો કઈ રીતે મળશે? તો આપણે એક થિયરી ભણી ગયા છીએ કે કાર્ય ઊર્જા પ્રમેય શું હતું? કે બળ વડે થતું કાર્ય જે છે એ શેના બરાબર હોય? ગતિ ઊર્જાના ફેરફાર બરાબર હોય છે. તો W બરાબર ડેલ્ટા કે આપણે યુઝ કરી શકીએ, કારણ કે આપણને પ્રારંભિક વેગ અને અંતિમ વેગ ખબર છે, દળ ખબર છે. રાઈટ. તો કાર્ય ઊર્જા પ્રમેય પરથી શું પ્રમેય છે ફ્રેન્ડ્સ? W ડેલ્ટા K. રાઈટ. તો W એટલે કાર્ય કોને લીધે આવે? તો અવરોધક બળ વડે થતું કાર્ય WR વત્તા ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય WG. એટલે કુલ કાર્ય કોને લીધે થાય? અવરોધક બળ અને
ગુરુત્વાકર્ષી બળને લીધે. એટલે W ની જગ્યાએ શું લખાય? WR પ્લસ WG. ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે શું લખીએ છીએ? અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા. તો અંતિમ ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 mv² ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી? 1/2 m. પ્રારંભિક વેગ કેટલો છે? v0. તો v0². રાઈટ. તો કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ કે W બરાબર ડેલ્ટા K. કાર્ય અવરોધક બળ અને ગુરુત્વાકર્ષી બળ વડે થાય છે. તો WR પ્લસ WG ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા એટલે 1/2 mv² ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા એટલે પ્રારંભિક વેગ v0. તો 1/2 mv0². તો WR અવરોધક બળ વડે થતું કાર્ય શોધવું છે વત્તા WG ખબર છે કેટલા? 10. 1/2 m એટલે કેટલા? તો દળ આપ્યું છે 10 ની ઓછા 3 ઘાત v². v એટલે 50 એનો વર્ગ છે એટલે શું થશે? 50 ગુણ્યા 50. રાઈટ. ઓછા હવે આ તો v0 કેટલા છે? 0. તો આખું પદ શું થઈ જશે? 0 છે. રાઈટ. કઈ ફરક પડશે નહીં. તો WR વત્તા 10 બરાબર અહીંયા કેટલા થશે? તો 25 દુ 50. રાઈટ. હવે તો જુઓ 25 પંચા તો 25 પંચા કેટલા? 125 અને પાછળ 0. તો 1250 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત. રાઈટ. તો આ કેટલા થશે? 1250 ભાગ્યા 1000 એટલે કેટલા થાય? 1.250 થઈ જશે. તો WR બરાબર શું થઈ જશે? 1.250 ઓછા 10. તો તમે જ્યારે ફ્રેન્ડ્સ બાદબાકી કરશો તો અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું મળશે? -8.75 જૂલ. રાઈટ. તો આ આપણે શેની વાત કરી દીધી ફ્રેન્ડ્સ? અવરોધક બળ વડે થતું કાર્ય. ફરી એકવાર અવરોધક બળ વડે થતું કાર્ય શોધવું છે. તો WR શોધવું છે. તો કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ. શું છે? W બરાબર ડેલ્ટા K. તો કાર્ય કોને લીધે થાય? અવરોધક બળ અને ગુરુત્વાકર્ષી બળને લીધે. તો WR પ્લસ WG ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા એટલે 1/2 mv² ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા એટલે 1/2 mv0². WR શોધવા છે. WG 10 તો 1/2 m એટલે 10 ની ઓછા 3 ઘાત. v નો વર્ગ એટલે 50 50 2 v0 0 છે તો પ્રારંભિક ગતિ ઉર્જા 0 થશે. રાઈટ. તો WR પ્લસ 10 બરાબર કેટલા મળશે? તો 1250 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત. તો કેટલા થઈ જશે? 1.250. એ પછી આ 10 ને બે બાજુ લઈ જાઓ તો અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું થઈ જશે? -8.75. આન્સર માઇનસ કેમ આવ્યો? તો તમને ખ્યાલ આવી જવો જોઈએ ઋણ નિશાની શું સૂચવે છે? વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે. રાઈટ. તો અહીંથી ડાયરેક્ટ ખબર પડી જાય કે અવરોધક બળ હંમેશા ક્યાં હોય? ગતિની વિરુદ્ધ દિશામાં. એટલે વિરુદ્ધ દિશામાં કાર્ય થાય તો કાર્ય કેવું હોય? ઋણ જ હોય છે. રાઈટ. તો આ વાત કરી દીધી ફ્રેન્ડ્સ આપણે ઉદાહરણ નંબર 2. રાઈટ. ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્યનું સૂત્ર ખબર જ છે. WG બરાબર mgh. અને અવરોધક બળ વડે થતું કાર્ય શોધવું હોય તો આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ કે W બરાબર ડેલ્ટા K. તો કુલ કાર્ય કોને લીધે થાય? અવરોધક બળ અને ગુરુત્વાકર્ષી બળને લીધે. અને ગતિ ઉર્જામાં થતો ફેરફાર અંતિમ ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા. તો એ પછી ફ્રેન્ડ્સ આપણે જોઈએ હવે ઉદાહરણ નંબર 3. તો ઉદાહરણ નંબર 3 જુઓ શું કહે છે કે એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. તો 10 મીટર અંતર સુધી ઘસડાય છે તો d બરાબર કેટલા થશે? 10 મીટર અંતર છેલ્લે સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું
200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં છે. તો F બરાબર કેટલા છે? 200 ન્યૂટન. પણ આ બળ ક્યાં લાગે છે? તો બળની દિશા ક્યાં છે? ગતિની વિરુદ્ધ દિશામાં. તો એક રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? તો પહેલું જોઈએ, રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય. શું સૂત્ર છે કાર્યનું? W બરાબર FD cos θ. રાઈટ? તો W ઇઝ ઇક્વલ્સ ટુ F એટલે કેટલા? 200. B એટલે કેટલા? 10 cos θ. હવે કઈ દિશામાં છે? તો બળ જે છે ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે સ્થાનાંતરની દિશા અને બળની દિશા કેવી થઈ? વિરુદ્ધ. જો દિશા વિરુદ્ધ હોય તો θ કેટલો આવે? પાઈ, અથવા તો આપણે બોલીએ છીએ 180. તો cos પાઈ કેટલા? -1. તો કેટલા થશે? 2000 * -1. તો કેટલું કાર્ય થશે? -2000 જૂલ. તો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય કેટલું થાય? તો -2000 જૂલ. કઈ રીતે? તો સ્થાનાંતર આપ્યું છે બળ 200 ન્યૂટન, ગતિની વિરુદ્ધ દિશામાં થાય છે. તો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય W બરાબર FD cos θ. F એટલે કેટલા? 200. D 10 cos. હવે બળ અને સ્થાનાંતરની દિશા ક્યાં છે? વિરુદ્ધ. તો વિરુદ્ધ દિશા એટલે θ પાઈ, cos પાઈ -1. તો કાર્ય કેટલું થશે? -2000 જૂલ. બીજું શું કહે છે? સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? તો બીજું જોઈએ, સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય. હવે જુઓ, સાયકલ વડે કોની પર કાર્ય થાય છે? રસ્તા પર. હવે તમને એક વસ્તુ ખબર જ છે કે કાર્ય ક્યારે થાય? જો સ્થાનાંતર થાય તો અને તો જ કાર્ય થયું તેમ કહેવાય. કારણ કે આપણે વ્યાખ્યા ભણ્યા હતા કે જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાવવામાં આવે ત્યારે બળની દિશામાં સ્થાનાંતર થાય, અથવા સ્થાનાંતરની દિશામાં બળનો કોઈ ઘટક હોય તો કાર્ય થયું કહેવાય. તો અહીંયા આગળ જો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય શોધવું છે. હવે તો બળ કોના વડે કોની પર લાગશે? તો સાયકલ વડે રસ્તા પર બળ લાગશે, પણ શું રસ્તાનું સ્થાનાંતર થાય? ના થાય. રાઈટ? જો સ્થાનાંતર ના થાય તો કાર્ય 0. તો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય કેટલું થશે? 0 થશે. કેમ? તો રીઝન તમે આપી શકો કે રસ્તાનું સ્થાનાંતર ન થતું હોવાથી D બરાબર 0 થાય. રાઈટ? એટલે જો D 0 થાય તો કાર્ય W બરાબર FD, તો કાર્ય પણ 0. ફરી એકવાર, સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય શોધવાનું છે. તો કાર્ય ક્યારે થાય? જો સ્થાનાંતર થાય તો અને તો જ કાર્ય થાય. તો અહીંયા સાયકલ વડે રસ્તા પર, તો રસ્તાનું સ્થાનાંતર થશે? ના થાય. રસ્તો તો ત્યાંનો ત્યાં જ રહેવાનો છે. તો સ્થાનાંતર 0. તો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય પણ કેવું થઈ જશે? 0. તો ફ્રેન્ડ્સ, આજે આપણે શેની વાત કરી? તો ઉદાહરણ નંબર 1, 2 અને 3. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.